ઉત્તરાયણનું ફેસ્ટિવલ આવી રહ્યું છે, તો આ ઉત્તરાયણના સમયમાં આપણે શ્રી સોલરની ટીમને પૂછીએ કે એમનું કોઈ જૂનું ફની એક્સપિરિયન્સ હોય, એમની કોઈ યાદગીરી. તો ચાલો ટીમને પૂછીએ. અનિલભાઈ, તમારું કોઈ એક્સપિરિયન્સ ઉત્તરાયણને લઈને? હા, ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની તો મજા જ આવે, સાથે મોટું જાયડું લઈને દોડીએ એમાં સૌથી વધારે મજા આવે. ઉત્તરાયણમાં જ્યારે અમારું ઉત્તરાયણ આવતી એની પહેલા એક્ઝામ સ્કૂલની પહેલા આવી જતી હતી. साला ये दुख का खत्म नहीं होता बे. એકવાર એવું એક્સપિરિયન્સ થયો કે પતંગ આવ્યો અને અમે પકડવા માટે બે જણા દિવાલ ઉપર ચડ્યા. દિવાલનું ગચ્ચું લઈને ઉપર પડ્યા હતા અને અંગૂઠો હાથનો ભાગી ગયો હતો એક્ઝામના ટાઈમે. અને 8મા 9માની એક્ઝામ હતી. પછી ઘરવાળાએ માર્યા હતા બી ખરા કે પતંગ ના લૂંટો અને એક્ઝામમાં ધ્યાન આપો. તુષારભાઈનો અનુભવ બહુ આકર્ષક રહ્યો. પતંગ લૂંટતા લૂંટતા પડી ગયા. ઓકે, હવે આપણે કાજલબેનનો અનુભવ પૂછીએ. એમની કોઈ યાદગીરી હોય ઉત્તરાયણ લઈને તો કાજલબેન શેર કરશે. ઉત્તરાયણનો તહેવાર તો બહુ ગમે છે, પતંગ ચગાવવા બહુ ગમે છે, પણ આવડતો નથી. આખા દિવસમાં ઠુમકા પાર કરીએ, માંડ 1 કે 2 પતંગ ચગે એટલે ખુશ થઈ જવાનું. तुमसे ना हो पाएगा. ઓકે, ઇન શોર્ટ પ્રેક્ટિસ ચાલુ છે, તો ધીમે ધીમે શીખશે અને ઉત્તરાયણ બનાવશે. તો હવે આગળ મેહુલભાઈને પૂછે કે મેહુલભાઈનો કેવો અનુભવ છે, એમની કોઈ જૂની યાદગીરી હોય તો આપણે મેહુલભાઈને પૂછીએ. યસ મેહુલભાઈ, તમારી કોઈ યાદગીરી ઉત્તરાયણ લઈને હોય તો શેર કરજો. હું નાનો હતો ને ત્યારે મને ઉત્તરાયણ પર પતંગ ચગાવવા કરતા લંગચા રમવાની બહુ મજા આવતી હતી. ઓકે, હવે રવિભાઈને પૂછીએ કે એમની કોઈ યાદગીરી હોય ઉત્તરાયણને લઈને. તો રવિ, તમારી યાદગીરી શેર કરો. कहीं नहीं, लेट उठवानो, 2-4 पतंग चगानो, शांतिથી ઉઈ જવાનું. કે હવે આપણે ઉમંગભાઈને પૂછીએ કે ઉમંગભાઈનો ઉત્તરાયણ લઈને કોઈ યાદગીરી હોય તો ઉમંગભાઈ શેર કરશે. ઉમંગભાઈ, આમ જોવા જઈએ તો ચગાવવા કરતા એમ તો લૂંટવાની વધારે મજા આવે, તો ઉત્તરાયણની મજા ઘણી હતી. शाबाश बेटा. ઓકે, મિત્રો સાથે મળીને ઝઘડો કરતા અને એન્જોય કરતા. તો આપણે પૂછીએ ભાવનાબેનને કે એમનો કોઈ અનુભવ રહ્યો હોય. ભાવનાબેન, આપણે છે ને પતંગ ઉડાવવા કરતા છે ને પતંગ લૂંટવામાં વધારે મજા આવે. આપણે જે વડીલ હોય ને ઘરના, એ બધા આખા વર્ષ માટે ધાગા ભેગું કરી લે ગોદડી સીવવા માટે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. और પતંગ ઉડાવવા કરતા છે ને પશુ પક્ષીઓ ઉપર વધારે ધ્યાન રાખો કે કબૂતરને કઈ જોવો ને તો એ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરો 1962 ઉપર. વાહ દીદી. નહીં નહીં, ઇન શોર્ટ ગોદડી સીવવા માટે જે દોરી બને એ દોરીનો ઉપયોગ કરતા હતા અને પતંગ લૂંટતા હતા. હવે આપણે દર્શનભાઈને પૂછીએ કે એમનું કોઈ જૂનો અનુભવ હોય. દર્શનભાઈ, કોઈ જ અનુભવ નહીં, કશું નહીં. મોડા સુધી તો ઊંઘી રહેવાનું અને ખાવાનું પીવાનું, समझ रहे हो? समझ रहे हो? બસ ધાબે ચડીને જોવાનું. ઇન શોર્ટ દર્શનભાઈ ખાઈ પીને એન્જોય કરતા હતા. નેક્સ્ટ આપણે નિરાલીબેનને પૂછીએ એમનો કોઈ અનુભવ હોય ઉત્તરાયણ લઈને. પહેલા પતંગ ઉપર સવારે 6 વાગે ઉઠી જવાનું ને પછી પતંગ ઉપર છે ને ફુગ્ગા લગાવીને પછી પતંગ ચગાવવાની બહુ મજા આવતી હતી. अरे कहना क्या चाहते हो? અને પહેલા તુક્કલ પણ ચગાવવાની બહુ મજા આવતી હતી, જે અત્યારે બંધ થઈ ગઈ છે. હવે આપણે પ્રિયંકાબેનને પૂછીએ. સવારે 6 વાગે ઉઠીને પતંગ મેં ચગાવી તો નથી, પણ સવારે લૂંટવાની બહુ મજા આવતી હતી. સવારે વહેલા જ ઉઠીને પતંગ લૂંટવા જતી હતી. ઇન શોર્ટ સવારે વહેલા પતંગ લૂંટવા માટે ધાબા ઉપર ચડતા હતા. તો આપણે બધાનો અનુભવ સાંભળ્યો કે મોટાભાગના લોકોને લૂંટવાની મજા આવી છે, કોઈને ગોદરી બનાવવાની મજા આવી છે, કોઈને દોરા ધાગા લૂંટવાની મજા આવી છે. તો આવો તમારો કોઈ અનુભવ હોય તો તમે કમેન્ટમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ.